જય માતાજી મિત્રો, તો બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે વાત કરીશું કે જે પણ ખેડૂત ભાઈઓ પશુપાલન સાથે જોડાયેલ હોય એમની જય ઠાકર। અને જે ખેડૂત મિત્રો આવ્યા છે આ વિડીયો જોવા માટે અને પશુપાલક મિત્રો ખૂબ આ વિડીયો ધ્યાનથી સાંભળજો। આજનો વિડીયો ખૂબ ઉપયોગી થશે। હાલે તમને ખબર જ હશે કે પંજાબમાં કેવી સ્થિતિ છે, કેટલો વરસાદ પડ્યો છે અને આપણા ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે હાલ, એટલે આજનો વિડીયો ખૂબ ઉપયોગી થશે। આજનો વિડીયો થોડો લાંબો થશે પણ તમને સારી એવી માહિતી આપીશું આજના વિડીયોમાં। તો ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ વાત કરીએ કે જે પણ પશુપાલક મિત્રો એમના પશુને નીચા જગ્યા ઉપર બાંધવા, એટલે કે જ્યાં પાણીનો ભરાવ હોય એવી જગ્યાએ તમારે પશુ ન બાંધવું, કારણ કે હાલ પંજાબમાં તમને ખબર જ છે કેટલું પૂર જેવી સ્થિતિ થઈ ગઈ, ત્યારે ત્યાંના લોકો જે પશુ હતા એમના જે પણ લોકોના પશુ હતા એ મૃત્યુ પામ્યા છે, તમને ખબર જ છે। એનું કારણ શું છે? તો જે પશુઓ છે એ નીચાણવાળી જગ્યા ઉપર હોય તો એ નીકળી નથી શકતા, કારણ કે પાણી આવતું હોય એટલે બચારા જે બાંધેલા પશુ હોય છે એ નીકળી નથી શકતા। અને તમને ખબર જ હોય છે કે નીચાણવાળું જગ્યા હોય એટલે પછી પશુ કોશિશ કરે પણ નીકળી ન શકે, એટલે પછી મૃત્યુ પામે છે। એવી સ્થિતિ થઈ છે આપણે જે વાત કરી પંજાબમાં। તો આ ન થાય એના માટે તમારે શું કરવાનું છે? તો તમારે જ્યાં પણ પાણીનો વેગ ના, એટલે કે ઊંચી જગ્યા હોય જ્યાં પશુ સારી રીતે બેસી શકે અને કોઈ પણ પાણીનો ભય ન રહેતો હોય એવી જગ્યાએ બાંધવું। બીજા નંબર પર વાત કરીએ કે કોઈ ઝાડ હોય એની નીચે તમારે ન બાંધવું। કેમ ઝાડની નીચે ન બાંધવું એની વાત કરીએ તો વરસાદ ઘણો પડવાથી તમારું જે ઝાડ હશે એ ઇન કેસ એનું મૂળ ગળી જાય છે અને તે પડી જાય છે તો તમારું લાખો રૂપિયાનું પશુ કે હજારો રૂપિયાનું પશુ હોય છે એ મૃત્યુના ઘાટ જતું રહે છે। કેમ જતું રહે છે એની વાત કરીએ તો જે પશુ હોય એ બચારું નીકળી ન શકે અને એ ઝાડ ઉપર પડે એટલે એ મૃત્યુ પામે છે। પછી આપણે આગળ વધીએ તો તમારે જ્યાં પણ કરંટ જેવું, એટલે કે જ્યાં લાઇટના થાંભલા હોય એની નીચે ન બાંધવું। તમારે જો નજીકમાં ડીપી હોય તો ત્યાં પણ પશુ ન બાંધવું। એનું કારણ એવું છે કે કોઈ ઇન કેસ એવું થઈ શકે કે તમારું જે પશુ હોય એ બિચારું શાંતિથી બેઠું છે અને ત્યાંથી જે ડીપી છે ત્યાં દ્વારા કરંટ પકડી લે તો તમારું પશુ નીકળી જ નહીં શકે અને તમે એને નીકાળતા એ પશુ મૃત્યુ પામશે, કારણ કે તમે દોડધામમાં તમે એવા લાગી જશો એટલે તમારું પશુ જે હશે એ મૃત્યુ પામી જશે। તો આ તમારા માટે ખૂબ ઉપયોગી વિડીયો થયો છે। તો આ તમારે સાવચેતી રાખવાની છે પશુપાલક મિત્રો। તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ ગામડિયા ખેડૂતને સબસ્ક્રાઈબ કરી રાખો અને થોડો આપણે સપોર્ટ કરો કે તમને સારા એવા વિડીયો આપણે આપતા રહીશું। તો આજના વિડીયોમાં આટલું જ, મળીશું એક નવા વિડીયોની સાથે। તો તમારે આ સાવચેતી 100% રાખવાની છે। જો આ સાવચેતી તમે નહીં રાખો તો તમારા પશુપાલક મિત્રો છો એટલે તમે ખૂબ આ સાવચેતી રાખી શકો છો। અને ચોમાસું હોય પણ આવું ચોમાસું હાલ આપણે નથી જોયું, તો આ ચોમાસું એક ખતરનાક કહી શકાય, કારણ કે વરસાદ બહુ આવે છે અને લોકોને બહુ મોટું નુકસાન થતું હોય છે, એટલે આપણે આ વિડીયો બનાવ્યો છે અને પશુપાલક મિત્રોને ખાસ ધ્યાન રાખવું। તો આજના વિડીયોમાં આટલું જ, મળીશું એક નવા વિડીયો સાથે। જય માતાજી।